ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ કે જેની અંદર રાજકુમાર જાટની જે ડેડ બોડી મળી હતી ત્યારબાદ કુશંકા વ્યક્ત કરવામાં આવી કે તેની હત્યા છે કે પછી તેનું અપમૃત્યુ છે। જે બાબતે છેલ્લા કેટલાય સમયથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। પરિવારને ક્યાંક પોલીસની તપાસ ઉપર શંકા હતી અને તેટલા માટે જ જે એસઆઈટીની છે તે રચના કરવામાં આવી અને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવ્યો। ત્યારે નાર્કો ટેસ્ટમાં આજે હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો, જેની અંદર ગણેશ ગોંડલને જે 31 સવાલો પૂછવામાં આવ્યા હતા તે 31 સવાલમાં તેનો રિપોર્ટ શું આવ્યો તે રિપોર્ટ આજે હાઈકોર્ટમાં સબમિટ કરાયો। તો સાથે સાથે જે સરકારી વકીલ છે તે સરકારી વકીલ દ્વારા પણ જે દલીલો છે તે કરવામાં આવી અને જેની અંદર સરકારી વકીલે એવું કહેવામાં આવ્યું કે જે ગણેશ ગોંડલ છે તેના વિરુદ્ધ કોઈ પુરાવા હજી સુધી મળી આવ્યા નથી। એટલે કે હવે ચોક્કસથી એવું કહી શકાય કે ગણેશ ગોંડલને ક્યાંક રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ છે તેની અંદર નિર્દોષ જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે ખરેખર હવે નાર્કો ટેસ્ટ અને 15મી જાન્યુઆરીએ હાઈકોર્ટમાં શું નિર્ણય લેવામાં આવે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે તો ગણેશ ગોંડલને રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની અંદર ચોક્કસથી નિર્દોષ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે સૌપ્રથમ તપાસ કરવામાં આવી હતી જે રાજકોટ રૂરલ એસપી જે હિમકરસિંહ હતા જેમના દ્વારા તપાસ કરવામાં આવી, તેમના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી હતી કે આ કેસની અંદર ગણેશ ગોંડલની કોઈ સંડોવણી સામે નથી આવતી, પરંતુ રાજકુમાર જાટના પરિવાર અને તેના પિતા સતત માંગ કરી રહ્યા હતા કે આની અંદર ગણેશ ગોંડલની સંડોવણી છે અને તેના દીકરાની હત્યા કરવામાં આવી છે। ત્યારે તેને જ લઈને આખરે તેના પિતા દ્વારા જે 3 નામ અધિકારીઓના જે આપવામાં આવ્યા હતા તેમાંથી પ્રેમસુખ ડેલુનું નામ છે જે આગળ રાખવામાં આવ્યું અને તેને તપાસ છે જે એસઆઈટી છે તે રચવામાં આવી અને તે એસઆઈટી રિપોર્ટમાં અત્યારે હાલ તો સૂત્રો દ્વારા એવી જ માહિતી સામે આવી રહી છે કે ગણેશ ગોંડલને હવે ક્લીન ચીટ આપવામાં આવશે। ત્યારે હવે 15 જાન્યુઆરીએ જ જોવાનું રહેશે કે ગણેશ ગોંડલને ખરેખર ક્લીન ચીટ મળે છે કે પછી આની અંદર આરોપ સાબિત થાય છે। આ જ રીતે અવનવા વિડીયો જોવા માટે અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં।